નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને બધાને સાયન્સ ફિલ્ડમાં આવવા બદલ હાર્દિક અભિનંદન. તમે તમારા આજથી 10 થી 15 વર્ષ પછીના ફ્યુચરને બહુ સારી રીતે બનાવવા માટેનો એક પ્રયત્ન, એક સાચો નિર્ણય લઈને કર્યો છે. તો આ નિર્ણયને માન આપી સાયન્સ ફિલ્ડમાં આપણી સ્કૂલ વતી હું તમારું બધાનું સ્વાગત કરું છું. સાયન્સ બહુ જ અવઢવભર્યો શબ્દ. ઘણી બધી વખત લોકો આપણને એમ કહેતા હોય સાયન્સ લેવાય ન લેવાય, આમ થાય આમ થાય આમ થાય. પણ દર વર્ષે હોશિયાર વિદ્યાર્થીઓની પહેલી પસંદગી એટલે સાયન્સ ફિલ્ડ. કારણ કે આ ફિલ્ડમાં ભવિષ્યના સ્કોપ બહુ બધા છે અને આ સ્કોપની સાપેક્ષે આપણે પોતાનું ફ્યુચર જ્યારે વિચારતા હોઈએ ત્યારે સાયન્સ ફિલ્ડ તમારા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. તમને બધાને ખબર જ છે કે સાયન્સના વિષયો તરીકેની વાત કરીએ તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અથવા બાયોલોજી, બે સબ્જેક્ટ તમારા ફરજિયાત, એક સબ્જેક્ટ ઓપ્શનલમાં મેથ્સ અથવા બાયોલોજી. તમારે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ એટલે કે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ફરજિયાત આવે. બાકી રહ્યો એ જીવ વિજ્ઞાન અને ગણિત. જેને મેડિકલ, પેરામેડિકલ ફિલ્ડમાં જવું છે એ વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાન પસંદ કરે છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જેને કારકિર્દી વિકાસ કરવી છે એ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મેથ્સ પસંદ કરે છે. બંને ફિલ્ડના પોતપોતાના એક અલગ કાર્યક્ષેત્રની સાપેક્ષે એક અલગ ઓળખ પણ છે. તો આપણે આજે શરૂઆતના તમારા બંને વિષયો ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, જે બંને ફરજિયાત છે એવા વિષયમાંથી એક વિષય એટલે રસાયણ વિજ્ઞાન વિશે થોડી ઘણી પ્રાથમિક માહિતીની વાત કરી. તો આપણે અત્યારથી જ શરૂઆત કરી રહ્યા છીએ રસાયણ વિજ્ઞાનની. રસાયણ વિજ્ઞાન સરસ મજાનો શબ્દ, રસાયણ વિજ્ઞાન. રસાયણ એટલે શું, વિજ્ઞાન એટલે શું? તો બે ભેગું કરી નાખો એટલે રસાયણ ને વિજ્ઞાન ભેગું થઈ ગયું રસાયણ વિજ્ઞાન. કોઈ આપણને એમ કહે કે રસાયણ વિજ્ઞાન એટલે શું, તો કે બે શબ્દ ભેગા કરી નાખો રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રી. પણ બંને શબ્દને જો અલગ કરવામાં આવે તો વચ્ચેથી ભાગ પાડીએ તો એક ભાગ પડે આપણો રસાયણ અને બીજો ભાગ પડે આપણો વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાન એટલે રસાયણોનું વિજ્ઞાન. રસાયણ એટલે શું, તો કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંયોજન, એને આપણે રસાયણ તરીકે ઓળખીએ છીએ. આપણી આસપાસ જોવા મળતી દરેક વસ્તુ એક રસાયણ છે. આપણું શરીર પણ એક રસાયણ જ છે. આપણું શરીર પણ એક રસાયણ જ છે. આપણી આસપાસ જોવા મળતી દરેક વસ્તુ, કન્સ્ટ્રક્ટેડ, નોન કન્સ્ટ્રક્ટેડ, આપણી ખાવાની વસ્તુની વાત કરીએ, આપણા ઘરના બારી, બારણા, કાગળ, વૃક્ષો, વનસ્પતિ, પશુ, પક્ષી, માટી, કોઈ પણ વસ્તુની વાત કરીએ તો એ દરેક વસ્તુ એક રસાયણ છે. આપણે આ બધા વિષયનો અભ્યાસ કરીએ, વિજ્ઞાન એટલે અભ્યાસ, આ બધા વિષયનો અભ્યાસ કરીએ એટલે રસાયણોના વિજ્ઞાન તરીકે એને રસાયણ વિજ્ઞાન શબ્દથી ઓળખાય છે. સરસ મજાનો એક વિષય રસાયણ. રસાયણ એટલે આપણે વાત કરીએ એમ કે આપણી આસપાસ રહેલું કોઈ પણ પદાર્થ અથવા સંયોજન એને રસાયણ કહેવાય. તો આપણને એમ થાય કે આ પદાર્થ શેમાંથી બન્યો હોય, સંયોજન શેમાંથી બન્યું હોય.
તો તમે બધાએ ધોરણ 10 માં પણ અભ્યાસ કરી ગયા છો કે પદાર્થ એટલે કે જુદા જુદા અણુઓ ભેગા થઈને બનાવે એને સંયોજન કહેવાય. તો એની નીચે આપણે એવો પ્રશ્ન થાય કે સાહેબ અણુ શેના બનેલા હોય? તો અણુઓ છે એ પરમાણુના બનેલા હોય. તો પરમાણુ એટલે શું? તો આપણે એને ઘણી બધી વખત તત્વ તરીકે ઓળખીએ છીએ. બસ આ તત્વ તરીકે જેને ઓળખીએ છીએ એને જ પરમાણુ તરીકે ઓળખીએ છીએ. અને તત્વો આપણા આવર્ત કોષ્ટકની અંદર તત્વો રહેલા હોય. તમે બધાએ ઓલો ડબ્બો જોયો હશે સરસ મજાનો મેન્ડેલિફનો, અને પછી આધુનિક આવર્ત કોષ્ટક. બસ એ આવર્ત કોષ્ટકમાં જે કાંઈ લખેલું છે એ બધાને તત્વો કહેવાય. આ આવર્ત કોષ્ટકમાં કુલ 118 તત્વો છે. કુલ 118 તત્વો છે, જેમાંથી 92 જેટલા તત્વો કુદરતી રીતે મળી આવે છે. તો આ તત્વોને જ આપણે પરમાણુ કહીએ છીએ. આ તત્વો એટલે કે પરમાણુ એકબીજા સાથે ભેગા થઈને અણુ બનાવે, અણુઓ ભેગા થઈને એકબીજા સાથે સંયોજન બનાવે. આ સંયોજનને જ આપણે પદાર્થ તરીકે ઓળખીએ. આ બધાનો આપણે અભ્યાસ કરીએ એટલે સંયોજનોનો અભ્યાસ, રસાયણનો અભ્યાસ એટલે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ. પરમાણુની વાત કરીએ તો આપણને એમ થાય છે પરમાણુ શેના બનેલા હોય? તો તમે આ 3 શબ્દથી પરિચિત છો: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ સિવાય પણ પરમાણુમાં જુદા જુદા ઘટક હોય છે, પોઝિટ્રોન, ન્યુટ્રિટ્રોન, પણ એનો આપણે અભ્યાસ કરવાનો નથી આવતો એટલે આપણે એની વાત નથી કરતા. આપણે એને મુખ્ય 3 ઘટક તરીકે જ ઓળખીએ કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુના બંધારણ વિશેની જો આપણે વાત કરીએ તો પરમાણુના આપણે 2 ભાગની પણ વાત કરેલી છે. એક તો કે કેન્દ્ર અને એક તો કે કેન્દ્રની બહારનો જુદો જુદો ભાગ. તમને બધાને આ બધી વાત ધોરણ 10 માં થોડા ઘણા અંશે ભણવામાં આવેલી છે, પણ કદાચ તમને જો ધોરણ 10 નું કંઈ ન સમજાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને ધોરણ 10 નું કંઈ પણ ન આવડતું હોય તો પણ ચાલે જો તમે ધોરણ 11 સાયન્સમાં વ્યવસ્થિત અભ્યાસ શરૂઆતથી જ કરો તો ધોરણ 10 નું કદાચ આવડતું હોય કે ન આવડતું હોય કંઈ જ ફેર પણ નથી. તો આપણે એની સાપેક્ષે વાત કરીએ કે પરમાણુના મુખ્ય 3 ઘટકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં હોય અને ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારની જુદી જુદી કક્ષાઓમાં કક્ષકોમાં હોય છે. આ વાત કરી પદાર્થ વિશેની થોડીક સામાન્ય વાત. હવે આપણે વિજ્ઞાન વિશેની થોડીક વાત કરીએ તો વિજ્ઞાન એટલે શું? તો કે કોઈ પણ બાબતનો અભ્યાસ એને વિજ્ઞાન કહેવાય. તો અહીંયા આપણે પદાર્થ એટલે કે સંયોજનનો અભ્યાસ કરવાનો છે. સંયોજનનો અભ્યાસ કઈ રીતે? તો કે અભ્યાસ છે ને એ આપણે સામાન્ય રીતે 3 બાબત વિશે કરશું. કોઈ પણ સંયોજન, કોઈ પણ પદાર્થનું બંધારણ, એના ગુણધર્મ અને એ સંયોજનની બનાવટ. તો આપણે રસાયણનો અભ્યાસ 3 રીતે કરવાનો. એક એનું બંધારણ, બીજા એના ગુણધર્મ અને ત્રીજું એની બનાવટ. તો બનાવટ, ગુણધર્મ અને બંધારણ. ગુણધર્મમાં આપણે 2 પ્રકારના ગુણધર્મ ભણવાના: ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક. તો રસાયણ વિજ્ઞાનમાં આપણે રસાયણો વિશે અભ્યાસ એની 3 બાબતનો કરવાનો. એક રસાયણનું બંધારણ, રસાયણના ગુણધર્મ અને રસાયણની બનાવટ. ગુણધર્મની વાત કરીએ તો 2 ગુણધર્મ ભણવાના બેટા: ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક.
ભૌતિક ગુણધર્મની અંદર એના માપી શકાય એવા ઘણા બધા ઘટકો, ઘણા બધા ભાગ, જેમ કે એની ઘનતા, એનું ઉત્કલન બિંદુ, એનું ગલન બિંદુ, એની દ્રાવ્યતા, આ બધા વિશેનો અભ્યાસ આપણે એના ભૌતિક ગુણધર્મોમાં કરવાનો અને એ કેવી કેવી પ્રક્રિયા આપે એના વિશેનો અભ્યાસ આપણે એના રાસાયણિક ગુણધર્મોમાં કરવાનો. તો રસાયણો વિશેનું વિજ્ઞાન એને રસાયણ વિજ્ઞાન કહેવાય. આ રસાયણ વિશેનું વિજ્ઞાન એટલે અભ્યાસ, અને અભ્યાસ આપણે ત્રણ બાબતને અનુલક્ષીને કરીશું: બંધારણ, ગુણધર્મ. ગુણધર્મની વાત કરીએ તો બે પ્રકારના ગુણધર્મ ભણવાના છે: ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. એની જુદી જુદી રીતે બનાવટ કઈ રીતે થઈ શકે એની પણ આપણે અહીંયા વાત કરીશું. હવે આપણે રસાયણ વિજ્ઞાન વિશે તો એમ ભણ્યા કે રસાયણ વિજ્ઞાન એટલે કોઈ પણ પદાર્થ વિશેનો અભ્યાસ, સંયોજન વિશેનો અભ્યાસ, એને રસાયણ વિજ્ઞાન કહેવાય. પણ જ્યારે અભ્યાસને બહુ વિસ્તૃતપણે સમજવામાં આવ્યો, જેમ 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 જરૂરિયાત ઉત્પન્ન થઈ, વધારે માહિતી મળતી ગઈ, એમ આ રસાયણ વિજ્ઞાનને જુદી જુદી શાખામાં વહેંચવામાં આવ્યું. આ સેમ આપણા ઘરની વસ્તુ જેવું છે કે આપણા ઘરે તમને બધાને ખબર છે કે જુદી જુદી વસ્તુને જુદી જુદી જગ્યાએ મૂકવામાં આવે. જેમ કે રસોડા માટેની વસ્તુ અલગ હોય, સ્ટોર રૂમમાં આપણે રસોડાની સામગ્રી મૂકીએ, બેડરૂમમાં આપણા કપડાં મૂકીએ. તો જુદો જુદો જેમ ભાગ પાડીએ છીએ એમ અભ્યાસની સાપેક્ષે, રસાયણના અભ્યાસની સાપેક્ષે રસાયણ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ. એમાંથી સૌથી જૂની પહેલી શાખા એટલે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. એને ઇંગ્લિશમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય. એને ઇંગ્લિશમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. પછી કાર્બન આવ્યો, કાર્બનના જુદા જુદા સંયોજનો બન્યા, એની સાપેક્ષે ઘણા બધા કાર્બનિક સંયોજનોનો એક ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આપણે એના વિશે પણ થોડી વિગતે વાત કરશું જ્યારે કાર્બનિકની શરૂઆતની વાત કરીએ ત્યારે. પણ પછી એ કાર્બનિક સંયોજનોના અભ્યાસની સાપેક્ષે રસાયણ વિજ્ઞાન એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરવામાં, જેને અંગ્રેજીમાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહીએ છીએ. પછી એ ભૌતિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રી. પછી વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, એને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવાય. આ શબ્દ તમે ખાસ યાદ રાખજો, એનાલિટિકલ કેમિસ્ટ્રી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને હું આના વિશે થોડીક વાત કરીશ. તમારા મગજથી તમે વિચારજો કે આ શબ્દ તમે ઘણી બધી વખત વ્યવહારમાં વાંચેલો છે. એનાલિટિકલ, એનાલિસિસ, આ શબ્દ તમે ઘણી બધી વખત વ્યવહારમાં વાંચેલો છે. તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે બધાએ ખાસ વિચારજો કે આ શબ્દ મેં ક્યાં વાંચેલો છે. એનાલિસિસ, એનાલિટિકલ, એવો શબ્દ તમારા વાંચવામાં ક્યાં? તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી, એના પછી જીવ રસાયણ વિજ્ઞાન અને બાયોકેમિસ્ટ્રી કહેવાય. આ સિવાય પણ ઘણા બધા શાખાઓમાં રસાયણ વિજ્ઞાનને વિભાજિત કરવામાં આવ્યું છે. રંગ રસાયણ વિજ્ઞાન ને પોલિમર કેમિસ્ટ્રી ને એવું કરીને એને ઘણી બધી રીતે આપણે એને ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી તરીકે પણ એક નવો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. તો રસાયણ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ ઘણી બધી વિકસાવવામાં આવેલી છે. તો આ વાત કરી આપણે રસાયણ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓની. આજે આપણે થોડુંક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ વિશે ભણવા તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટની જ વાત કરવી હતી. તો રસાયણ વિજ્ઞાન એટલે શું, રસાયણ વિજ્ઞાન વિશે કોનો અભ્યાસ કઈ રીતે કરીશું એના વિશેની થોડીક વાત કરી. પદાર્થ સંયોજનનો અભ્યાસ. પદાર્થ એટલે કે સંયોજન અણુમાંથી બને, અણુ પરમાણુમાંથી બને, પરમાણુ પ્રોટોન
બાબતનું કરવાનું, એનું બંધારણ, એના ગુણધર્મ, એની બનાવટ. ગુણધર્મમાં બે પ્રકારના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. અને રસાયણ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, અકાર્બનિક, કાર્બનિક, ભૌતિક રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન અને જીવ રસાયણ.